આજે આપણે બનાવીશું પાલકની ભાજી. તો આપણે પાલકને ઝીણી સુધારી લઈશું. તો આપણી ભાજીને એકદમ ઝીણી સરસ મજાની સુધારી લીધી છે. હવે આપણે વઘારી લઈશું. તો આપણે ગેસ ચાલુ કરી લીધો છે. હવે આપણે ભાજીને વઘારી લઈશું. તો આપણે ભાજીને 2-3 પાણી ધોઈ લીધી છે. ત્યાર પછી આ રીતે આપણે કાણાવાળા વાસણમાં રાખી લીધી છે. હવે વઘારી લઈશું. તો આપણે જીરું નાખી લઈશું, રાઈ, હિંગ. તો આપણો વઘાર થઈ ગયો છે. ભાજીને વઘારી લઈશું. તો આપણી ભાજી છે તેને આ રીતે આપણે સીબું રાખીને ઢાંકી દઈશું. ત્યાર પછી આપણે 2 મિનિટ સળવા દઈશું. તો આપણી ભાજી છે તે બધી સડી જશે. ત્યાર પછી આપણે બધા મસાલા કરી. તો આ રીતે આપણે પથ્થરની ખાંડણી છે તેમાં આપણે લસણને વાટી લઈશું. તો આની ચટણી સરસ મજાની બને છે. તો આપણે ભાજીને ઢાંકીને 2 મિનિટ સળવા દીધી છે. હવે આપણે મીઠું અને હળદર નાખી દઈશું. ત્યાર પછી આપણે વરાળમાં સળવા દઈશું. તો આપણે મીઠું અને હળદર નાખી દીધું છે. ભાજીને મિક્સ કરી લીધી છે. હવે આપણે આ રીતે સીબું રાખીને પાણી નાખીને આપણે સળવા દઈશું. તો આપણે લસણવાળી ચટણી છે તે થોડીક વાર પછી નાખીશું, એટલે આપણે લસણવાળી ચટણી બળતી નથી. આપણે ટમેટા નાખી દીધા છે, લસણવાળી ચટણી નાખી દીધી છે, ચમચીથી હલાવી લીધું છે. ત્યાર પછી આ સીબું છે તેને ઢાંકી દઈશું. તો આપણે ફરીથી 5 મિનિટ સળવા દઈશું. તો આપણી ભાજી સળી ગઈ છે. હવે આપણે 1 ચમચી ગરમ મસાલો નાખી દઈશું ને ધાણા જીરું નાખી દઈશું. ત્યાર પછી આપણા સીબાનું પાણી હતું તે નાખીને આપણે 2 મિનિટ સળવા દઈશું. તો આ રીતે આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે આપણે પાલક અને ટમેટાની ભાજી તૈયાર. ટમેટા અને પાલકની ભાજી, છાશ ને રોટલો. તો આ રીતે આપણું જમવાનું તૈયાર.